શરી માં અક્ષર ઝાઝા રે ગમે કોડલ માતું હે તારા રે નો બનો ટેટુ ડેરાવો માય માય આઈ કોડલે મલ ખાવો હે તારા રે નો બનો ટેટુ ડેરાવો માય માય આઈ કોડલે મલ ખાવો ABCD માં અક્ષર ઝાઝા રે ગમે કોડલ માતું ઓય ABCD માં અક્ષર ઝાઝા રે ગમે કોડલ માતું अरे कोने मारो मानो रोजो मारी आई कोड़नो रोजो मारी कोमकारी नो रोजो मारी कोड़ल मानो रोजो कोने मारो मानो रोजो मारी आई कोड़नो रोजो जगमग भाई ये घोड़ियाल मडरे रोमवाया ये दीवड़ा जगमग जगमग थाई थाई ये तारो भालूरो जोवे आवाज घोड़ियाल मडरे रोमवा आई 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 ये तारी कतरे डायो थाई घोड़ियाल मडरे रोमवा हेड 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 जागते मारी कोडल तारी जरूर पड़ी जागते मारी कोडल तारी जरूर पड़ी यारे मेरी कोडियार मेली मेली आवो आई आई राज पड़ा सोड़ी नो घोड़ियार सोनेरी मोमया आवो राज पड़ा सोड़ी नो घोड़ियार सोनेरी मोमया हेड 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 आई श्री कोडल मातनो हेलो सोने की सड़ी रुपए की मिसाल सोने की सड़ी रुपए की मिसाल गढ़ पोखर ना अजमल राजा बापू बजारे रखे बापू ने घड़ी कम्मा गानी कम्मा गानी कम्मा
આજમાં ગઈ હવે ચાલતા ચાલતા મારે રાજમાં મારે જવું પડશે હવે અરે મારા રાજમાં જતો તો માતા ખોડિયાના દર્શન થાય છે લાવો મારી કુળદેવી ખોડિયાના દર્શન કરીને પછી મારા રાજમાં હાલે જવું આજ રાજમાં જતા રે ખોડલમાં સમારે મળ્યા તારે ખોડલમાં સમારે મળ્યા હથિયાર લીધા તો હથિયાર લીધા તો રે રાજમાં જતા રે ખોડલમાં સમારે મળ્યા અરે મારા રાજમાં આવી ગયો છું તો ગરવા ગણપતિને યાદ કરી લઉં આજ ગણપતિ દાદા તમારું સ્મરણ કરું લરી લરી લાગુ તમને પાઈ લરી લરી લાગુ તમને પાઈ રે ગણપતિ દાદા આવી તમે પાઠે રે પધારો હે ગરવા ગણપતિ હો આજ સરસ્વતી માતા તમારું સ્મરણ કરું હે આવો તમે મંડપની મુજાઈ આવો તમે મંડપની મુજાઈ રે સરસ્વતી માતા તમારું સ્મરણ કરું હે આજ કોણે કેવું પોકરણ ઘડનો રાજ વીરે હે અજમલ હોય મારો નામ અજમલ હોય મારો નામ રે કોને કેવું પોકરણ ઘડનો રાજ વીરે સર્વ બેઠેલા મારા મહેમાન ભાઈઓને જો મારે કઈ અમારાથી કઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો અરે મારા રાજમાં આવી ગયો છું પણ મારા પ્રધાનજી વગર તો સાવ સુનું સુનું લાગે છે જો મારા પ્રધાનજી હેજી આજ રાજ રે દરબારનો તેડ આવી હરે હે આવ્યો
બોલાવે પરધાની આવી હારે હા વીરા પ્રધાન આવી રાજ ને દરબાર રાજા બોલાવ્યા પરધાન આવી હારે પરધાનિયા વિને રાયના ચરણે નમે અરે હા વીરા નમન્યો કરે વારંવાર પરધાનિયા વિને રાયના ચરણે નમે અરે મહારાજા અરે હા વીરા પ્રધાન આટલા બધા સવારના પોરમાં આ પ્રધાનને બોલાવવાનું કારણ મહારાજા અરે વીરા તમને હે રાજા નગરો હે રાજા નગરો ની મોય રાજા નગરો ની મોય રે રાજાને પ્રધાન બનેવ આવી અરે અરે વીરા પ્રધાન સરસ મજાના વડલાને ચિત્ર થાય છે ને તઈ થોડો આપણે વિશ્રામ કરીએ ભલે મહારાજા પછી આપણે બંને આગળ હાલે જઈએ ભલે મહારાજા તો ચાલો જય અલગ ધણી રામદેવજી મહારાજ નો જય અરે વાદર ચાલ્યા ગામ ગોર કેળો તબાય વાદર ચાલ્યા ગામ ગોર આધર દખણના ઝીણા ઝીણા વાયરા આધર દખણના ઝીણા ઝીણા વાયરા હરે ધર્મરા વર્ષાબે ખેડૂત ભાઈ ધર્મરા વર્ષાબે સગનભાઈ હા હેલો લા સગનભાઈ હા બોલો જેઠ મહિના બેહી ગયો છે બેઠો બેઠો એકાદ વરસાદ થઈ ગયો છે થઈ ગયો આરા બળજો તોફાની છે હા 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 આવા હા હા ડાકોર મે લાયેલો એટલે ડાકોર ગુજરી નો છે તો હું શું કહું છું હા બોલો કાપડે આ કોરામાં દાણા વાવીએ વાવીએ વરસાદ પડે પડે એટલે દાણા ઉગે ઉગે અને જો વરસાદની રાહ જોઈશું ને વરસાદ વધારે પડશે તો વરાપ નહીં આલે આપણને નહીં હાલે માટે આપણે ઘોરામાં દાણા વાવવા જઈએ જઈએ તો હાલો
હાલ ભાઈ. હાલ. અરે વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે. અરે વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે. માલિયા જમલ રાયા ખેડૂત ભાઈ, માલિયા જમલ રાયા. અરે આવરા તો કન થાયા ખેડૂત ભાઈ, આવરા તો કન થાયા રે. પાછા વરે ન ઘેર જાયા ખેડૂત ભાઈ, પાછા વરે ન ઘેર જા. હરે પ્રધાનજી, બોલીએ મહારાજા. આ ખેડૂત ભાઈઓ સરસ મજાના ગીતો ગાતા ગાતા જઈ રહ્યા હતા અને આપણને સામું જોતા એ કેમ પાછા વળીને ઝટ કરી ગયા છે? જાઓ, જઈને તપાસ કરો. ભલે મહારાજા. હરે ખેડૂત ભાઈઓ, બોલો પ્રધાનજી. એટલે ભાઈ સગનભાઈ, એટલે આમ મહારાજાને શું કામ છે? હા બોલો. આપણે દાણા વાવવા તો જઈ રહ્યા હતા. હા હા. આપણને ખબર છે હાલો, આપણે દાણા વાવા અને અજમેર રાજા વાંચ્યા છે, આપણે જાણીએ છીએ. જાણીએ. દાણા જઈએ જઈએ. ના ઉગે. હાલો 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 હલો. હાલો. હેલો. તમારા હાથ છે. સારું છે. મેં સરસ મજાના ગીતો ગાતા ગાતા થઈ રહ્યા હતા અને અચાનક આ રાજાને પડતો નહીં જોઈને તમે અવરું કેમ ભરી ગયા? અમે જાણીએ કે મહારાજાને કઈ વાવણી કરવાની છે, માટે અમને ખેડૂત ભાઈઓને બોલાવ્યા છે. પણ આ તો સગનભાઈ પ્રધાનજી નું કહેવું એવું છે કે તમે સરસ મજાના ગીતો ગાતા ગાતા જઈ રહ્યા હતા અને અમારા મહારાજાને જોઈ કેમ પાછા વળી ગયા? મહારાજા, અરે પ્રધાનજી, અમે બાજરાનું બિયારણ ઘરે ભૂલ્યા હતા, માટે અમે ઘરે પાછા જઈ રહ્યા હતા. હરે ખેડૂતભાઈ, કેમ તમે જૂઠું બોલી રહ્યા છો? આખો દુનિયામાં કોઈ પણ એવું ખેડૂત નથી કે પોતાના ખેતરમાં વાવણી કરવા જાય અને બીજો જ ઘરે ભૂલી જાય. સાચી છે. ખરેખર અમે બાજરાનું બિયારણ ઘરે ભૂલ્યા હતા, માટે જઈ રહ્યા હતા. હરે ખેડૂતભાઈ, જો તમે સત્ય વાત જણાવશો તો તમને યોગ્ય ઇનામ આપવામાં આવશે અને ખરેખર તમે જૂઠું બોલશો તો તમને આ રાત આ પોખરણગઢની ધરતીમાંથી તમને કાઢી નાખવામાં આવશે. એટલે સગનભાઈ, આ તો સાચું બોલીએ તોય દુઃખ છે, જૂઠું બોલીએ ને તોય દુઃખ છે. કે આપણે મહારાજા વાંચ્યા છે એવું તો આપણે નાના મળે મોટી વાતું ન થાય, અને મહારાજા વાંચ્યા તમે છો એવું તો આપણે કહેવાય નહીં ને. હા, પ્રધાનજી, તમે આપણા મહારાજાને કહો કે આ સત્ય હાલ હાલ અમારા ઘરે જવા દે. હરે ખેડૂતભાઈ, હું હમણાં મહારાજાને જણાવું છું. અરે મહારાજા, આ ખેડૂતભાઈ એમ કહી રહ્યા છે કે અમે સત્ય વાત કહીશું
તો તમને દક તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈ, તમે તો મારી રહી જ છો ખેડૂત ભાઈ, અને મારાથી તમે કઈ વાત છુપાવશો ભાઈ? તમે મને સાચી વાત કહો. મહારાજા, અમે પણ જાણીએ છીએ કે મારા મહારાજા છો, અમે તમારી રહી જ છીએ, પણ મહારાજા નાના મોડે મોટી વાતો ન થાય. અને આજે મહારાજા આ ખેડૂત ભાઈઓ અમે વાવણી કરવા જઈ રહ્યા હતા, પણ અમે અમારા બાજરાનું બિયારણ ઘરે ભૂલ્યા હતા ને, એટલે મહારાજ ઘરે જઈ રહ્યા હતા. અને સત્ય વાત આજે જાણવાની રહેવા દો, અને અમને અમારા ઘરે જવા દો. અરે ખેડૂત ભાઈ, તમે આમ જૂઠું ના બોલો ખેડૂત ભાઈ. બાજરાના બિયારણ તમારા હાથમાં છે ખેડૂત ભાઈ. જો તમે ના સાચું બોલો ને તો તમારી કુળદેવી ખોડલ ના આણશે તમને યાર. તમે હેલો, હાલો. આજે આ સાચી વાત અમે તમને જણાવીશું ને, તો મહારાજા તમને દુઃખ થાય ને, એવું આજે તમારી પ્રજા ના બોલે કે મહારાજા તમે ભગવાન જેવા છો, કે જ્યાં સુધી તમારી રૈયત જમે નહીં ને ત્યાં સુધી જમે એ પણ જમે નહીં, તમે જમો નહીં. તમારી રૈયત એટલી બધી સુખી છે મહારાજા કે એમને સુખનો પાર નથી. પણ મહારાજા એ વાતની તમને ખબર નહીં હોય કે તમારી રૈયત આજે તમારા સુખે સુખી છે અને તમારા દુખે દુખી છે. અરે ખેડૂત ભાઈ, આજ હું એ પણ જાણવા માંગુ છું કે મારા સુખે સુખી છે અને મારા સુખે દુખી છે. એ વાત મને જણાવો તો હું પણ જાણું કે કઈ વાત છે કે મારી રૈયત મારાથી દુખી છે. ખેડૂત ભાઈ, આજે હું જાણવા માંગુ છું તમારા મુખથી. ઓહો મહારાજા, જે ખેડૂત ભાઈઓના મુખે તો જો તમે જાણવા માંગો છો સત્ય વાત, પણ હજુ પણ મહારાજા અમે કહીએ છીએ ખેડૂત ભાઈઓ કે નાના મોડા મોટી વાતો ન થાય. બાપુ આજે જો તમે આ સત્ય વાત જાણવાની રહેવા દો અને ખરેખર અમને અમારા ઘરે જવા દો મહારાજા. અરે ખેડૂત ભાઈ, હજુ તમે માનતા નથી. તમે મને સત્ય વાત જણાવો તો જ હું તમને અહીંથી આગળ જવા દઈશ. તો મહારાજા સત્ય વાત અમે જણાવીએ, પણ આ ધરતી માથે આપ તૂટી પડે એવો આઘાત માર. અરે ખેડૂત ભાઈ, ભલે ધરતી માથે આપ તૂટી જાય કે આપ ધરતી માં સમાય જાય, પણ અરે આજે ખેડૂત કહો ને રાજન સાબરો રે. હા ખેડૂત ભાઈ, અજમલ વાજી આગે આખી નગરી ના લોકો રાજન મેળા બોલ રે. વાંજ્ય ભાઈ મને મેળા ના મારો મારા ભાઈ. અરે આજે ખેડૂત કહો ને રાજન સાબ. અરે ખેડૂત ભાઈ, બોલો મહારાજા. વાંજ્ય કણીને તમે કેમ મને મેળા ના મારો છો મારા ભાઈ? કારણ કે મારા આંગણે મારા રાજમાં સૂરજને પણ ઝાંખો પડે એવી જગદંબાજી ત્રણ દીકરી છે. લાસા લક્ષ્મી સગુણા, તો હું કઈ રીતે વાંચ્ય કહેવાય મારા ભાઈ? મહારાજા અમે પણ જાણીએ છીએ કે દીકરીઓ તો અમારે છે મહારાજા. દીકરી એ સાપનો ભારો નહીં, પણ આજે તુલસીનો ક્યારો તરીકે ગણાય છે મહારાજા.
પણ મહારાજા તમને એ વાતની ખબર ન હોય કે મહારાજા દીકરી એ પારકા ગઢની થાપણ છે મહારાજા. એ થાપણ જ્યારે આપણે તેને વિદાય કરીએ ને ત્યારે મહારાજા તમને સમજાશે કે આજે ખેડૂત ભાઈઓ શું કર્યા હતા. દીકરી આજે પરણાવે કાલે સાસરી જાય મહારાજા. એ પણ તમને ખબર હશે. પણ મહારાજા આ રજવાડામાં તમારી રૈયતને એ જ વાતનું દુઃખ છે કે આજે આ રજવાડાનો વારસદાર તમારે નથી, ગાદીનો વારસદાર નથી મહારાજા. કે તમારા ગયા પછી આ રજવાડામાં કોણ એવો રાજા આવશે અને કેવી રીતે રાજ કરશે. રૈયત આજે મહારાજા તમારા સુખે તો સુખી છે, પણ આજે મહારાજા તમે વાજ્યા છો ને એ વાત આજે મહારાજા તમારા દુખે દુખી છે મહારાજા. અરે હા ખેડૂત ભાઈ, અરે ગિરા પ્રધાન, બોલે મહારાજા. આ ખેડૂત ભાઈ સાચું કહે છે. એટલા માટે એમને કહો કે કાલે સવારે સારા સુકન જોઈને તમે તમારા ખેડૂત ખેતીની વાવણી કરવા જજો. ભલે મહારાજા. આજે તમારી રૈયત દિનેશભાઈ હાલો. સોઢા હાલો સિંગર તરફથી કે રામદેવજી ભગવાનના મહારાજ લોલો લંગડો પણ જો ગાદીનો વારસદાર હોત ને મહારાજા તો રાજપાટ ચલાવો. આજે તમને જોઈ તમારા કોઈ સુકન લેવા તૈયાર નથી અને અમે ખરેખર વાવણી કરવા જઈ રહ્યા હતા અને 4 માર્ગના રસ્તે આજે મહારાજા તમે સામા મળ્યા ને તે અમને અવસુકન થયા માટે અમે પાછા જઈ રહ્યા હતા. બસ આમાં મહારાજા બીજું કોઈ કારણ નથી. ભલે ખેડૂત ભાઈ, તમે ઘરે જઈ શકો છો ભાઈ. દિનેશભાઈ સોઢા સિંગર તરફથી રામદેવજી ભગવાનના આખ્યાનની અંદર 501 રૂપિયાનું દાન આવે છે. અલગ ધડી રામા પીરનો જય. હાલો. હલો હલો. હાલો. હાલો.
હલો 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 હરે વીરા પ્રધાન બોલીએ મહારાજા. આટલી સુધી આવે તો આટલું જાણવા મળ્યું છે, તો થોડું આગળ જઈએ તો કઈ વધારે જાણવા મળે આપણને. ભલે મહારાજા. હો આજ રાજાને પરજાના બને સાની અરે હો ચાલ્યા બાગોની મોય રાજાને પરજાના બને વયાવી અરે હરે વીરા પ્રધાન બોલીએ મહારાજા. સરસ મજાનો બાગ બગીચો છે, તો અહીં થોડો વિશ્રામ કરીએ પછી આપણે આગળ વધીએ. ભલે મહારાજા. હલો હા મારું સુરાસો અમારે હા ઈફે કાલજો ભાઈ. હલો ઈફે કાલજો હા મારું સુરાસો અમારે હા પેન્ટિંગ વગાડો. હા રીતમ હા લાય બાપ એ આજ ઘણા ઘણા દિવસો થઈ ગયા હોય એ આજ ખેતરમાં આટો મારવા ગયો નથી. આજ બાપ ગાયો પેશો ચારવાનો દાડો થઈ ગયો હોય આજ બાપ પેલા મારા નામ નિશાન આપવા દે પછી ધીરે રેનો મારી દબાણના હાકલો 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 મારો બાપ એવો તો માં કોઈ છે ને મારા ગગાના વાણા તેડવા જવાનું છે તો બાપ મારી રબારને પણ હંગાત લઈ જવી પડે બાપ. તો લાઈ પેલા મારા નામ નિશાન આપવા દે અજયભાઈ અને પછી એ મારી ધીરે રહીને મારી રબારને હાકલો મારું. હું એ રબારી રે એ મારવાડ દેશનો એ અલ્યા હું રબારી રે મારવાડ દેશનો એ અલ્યા હે
રબારી રે મારવાડ દેશનો રબારી રે મારવાડ દેશનો બારી રે મારવાડ દેશનો એ આજ એ ગાયો પેસો ચારી ગયો હોય તો લાય ધીરે રેણ મારી રબાર ના હાકલો મારી દઉં હે રબારી બોલાવે રબાર એ આવજે વાલી રે વાલી રે વાલી રે મારે 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 રેતી ના રણમાં હે રબારી બોલાવે રબાર આવજે હો વાલી રે એ કોમ રે પડે વાલી એ કોમ રે પડે વાલી રે તેના રણુમા હે આવજે મનની મોનેલી દુધિયાની મારી રોણી ભેલે રે હેડ 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 હાલો હાલો ઓરે રબારા રોડી આ ઓરા બારી રાયકા મારવાડા દેસરી ઓરે રબારા રોડી આ ઓરા બારી રાયકા મારવાડા દેસરી એટલા માટે તો બોલાયા છે લટકે ને મટકે હું તો
क्या बात है આજ વાલી આજ એ ખેતરમાં ઘણું કામ હતું ને તો આજ તને ઘરે કહેવામાં ભૂલી ગયો તો વાલી કે આજ તને ઘેર કામ કરવામાં બહુ તકલીફ પડે છે તો આજ આપણે ગગાણા વાણા તેડીને આવીએ એટલા માટે તમને હાલને હાલ બોલાવે છે વાલી. ઈ તો વાત તમારી હાસી, કારણ કે મારે ગાયો ભેંસોને નાખવા નિર્વાણો છાણવા હીદા કરવાના એકલા પંડે હવે કઈ જાજેરા કામ થાય નહીં મારાથી, કારણ કે હવે તો પીરું પાન પડી ગઈ છું, ક્યારે ખરી જાય એનું કઈ નક્કી ન કહેવાય. પણ જો મારા છોકરાની બહુ હોય તો મારે થોડો ટેકો રે બીજું હું. આજ એટલા માટે તો આજ મેં પણ ઘરે વિચાર્યું હતું વાલી, આજ મારા ગગાણા વાણા તેડી આવીએ ને તો આજ તારે ઘરમાં પણ કામકાજમાં ટેકો થાય વાલી. પણ હું એમ કહું છું કે હવારની ને ગોતતા ગોતતા આટલે સુધી આવી રહી છું, મારો છોકરો ક્યાં છે? આજે છોકરો તારો ઘરે આવ્યો નથી વાલી? એના ઘરે ઠેકાણા હોત તો અહીં સુધી આવી ન હોત ને. એવું છે? આજે ખેતરમાં તો આવ્યો તો મેં એને કીધું ઘરે જતો રહેજે બેટા, ઘરે તારી મમ્મી એકલી છે, તો આજે ઘરે આવ્યો નથી? નથી આવ્યો હજુ, ઘરે એની રાહ જોઈને કે ક્યાંની બેઠી હતી, પણ અહીં ગોતતા ગોતતા મારે હાલ્યું આવવું પડ્યું. એવું છે? હા, પણ જો તમને કઈક ભાર મળે પણ કદાચ એકાદો હાકલો મારી જવો જો તમારાથી આવે તો ઘણી હારી વાત છે. હલો, અને ખાસ જણાવવાનું કે ગાડી ઇકો નંબર જીજે 38 9006 વચ્ચે પડી છે, તો જરીક સાઈડમાં હટાવી લેજો. અને બાપ એ પાછળના ખેતમ બાપ મારો ગગો ગયો હોય તો લાઈ જરીક એને હાકલો મારવો. હે બાપો બોલાવે રે ગગા, એ આવજે માડીના જાયા જાયા જાયા, બાપો બોલાવે
ગગલા આવજે માટી ના રે દાયા તે ના એરણમાં એ વેલો વેલો યાદના ગગમ વેલો વેલો હેડે હેડે હેડિયા એ માડીના પ્યારા પ્યારા બાપુના એલા જગવાયા વેલેરો હાલજે હાલજે रंग जो में के जंग जो में रंग जो में के जंग जो में पंजो बावीस आ बांका ने एंट्री थाय ने तो आखो महल जो में वगाड़ो देसी टेंडिंग 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 આયો ખેલો હાલ આયો હા મારું ચીખોદરાનું રાજુ રાતે હારી ગો હા મારું સુરાસ્વામર હા મારા ચાવલ બાપો તમારા તો લઈને આવે બેટા તને એમ કીધું ને તું ઘરે જતો રહેજે એમ તો એકલો હતો તો મેં તને એમ કીધું તું તારી મમ્મી જોડે ઘરે જતો રહેજે બેટા એવું છે બેટા તો આજે તારી મમ્મી તો બોલાવે છે તારી મમ્મી નું ગજામ લઈને ઓછો ફરતો છે બેટા ગજામ ના હોય બેટા તારી મમ્મી હોમાં શેડે બેઠી છે ખેતરમાં પાણી વારતો તો ને પારું તૂટી ગયું છે તો પારાનો માટોનો ભારો લઈને બેઠી છે જા એને બોલાઈ લાય એ ગોલકી ના હું કરીને આવ્યો છે વાયડી ના પેટ ના હું એમ નથી કેતી કે તું ક્યાં ગયો તો ઘર મૂકીને હું તો પાછલા ખેતરમાં પડી રહ્યો તો મમ્મી પાછલા ખેતરમાં પડી રહ્યો તો તારા તો ઘીરા ઠેકાણા નથી હોતા હું તો બાલ મંદિર માં ગયો ને મોટે બેન આમ બોલતી હતી ને હું તો રીહેન ખેતરમાં ઊંઘી ગયેલો મમ્મી ખેતરમાં ઊંઘી ગયેલો હા વા તમે તો આ તમારા છોકરાને હાવ માથે ચડાવી દીધો છે એવું છે નહીં એ હાસી વાત છે અને ગોલકીના સકા કા વારી આવ્યો છોકરીને માથે સકા શોભે તને છોકરાને હારા નો લાગે સકા બટા મમ્મી મમ્મુ આડવો નહીં રાખવાનો એ મમ્મી એ મમ્મુ આડવો નહીં મારી પેઢી ને તાર વાડ 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 રોમાં વેડા રેવા તાર 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 ગગાની પેઢી છે કોફી મારો તું
વ્યાલો હાલ વ્યાલો વ્યાલો હાલ હા તું આમ ને આમ ડોલે છે અલ્યા મમ્મી અલ્યા હું મમ્મી નથી લ્યા પણ મને જલાઈ દીધું એટલે મેં હું આ કીધું બેટા પણ તું આમ ને આમ હલે છે ને તો મને બહુ જંટ આવે ને તો આપણે વારી આવીએ તો હા પાવા જેવું કરો એમને કે જાવ આમ કરી એવું ને તો જો અહીં નવું ગામ છે બેટા તા બા હોદ્યા અલ્યા ઓય અલ્યા એ ગોલકી ના તારો ભાઈબંધ નતો કેવો હતો એવું હાલ બેટા ઘરે જતો રે મોડું બહુ થયું છે જતો ના જતો ને બેટા સાચું જ કે છે કમ્પ્લીટ લાવીશું કમ્પ્લીટ આ ડમ્ફર નહીં લાવવાનું કમ્પ્લીટ હારું હાલ દે અમે અરે વાલી અરે ગીગલા નાકા ગીગલાના કાને બે શબ્દ મૂક્યા અને ગીગલો ઘરે જાઈને ગાયો લઈને વયો જાશે લ્યો હાલો તાર આપણે ગીગાના વહુના વાણા કંજટ પાસા આવે હે આનલા તેડવા હાલ્યા ર બારી બા હે આનલા તેડવા હાલ્યા રે આટલામાં કોઈક તમારો ભાઈબંધ રહેતો હોય ને હાકલો મારો તો ઘણી સારી વાત છે બાકી નામ હલાયું લાગતું નથી એવું છે હા હે વિરલો બોલાવે રૂપલા એ માટીના રે જાયા રૂપલો બોલાવે રે વિરલા આવજે માટીના રે જાયા જેતીના એ રૂપલો એ ઘોમ રે પડેલો વિચારે તેના રણમાં આકાશ એ ઘોમ રે પડેલો વિરાગે તેના રણમાં હે આવજે માડીના રે દાયા વિરલાના એ વિરલાના એ વિરલાના એ તેના આજે રત્નો બોલાવે રૂપનો આવાસે રે
વિરલા આવડે રે ચુલારા વિરલા રતનો બોલાવ રૂપલો આવશે રે હે વિરલા એવી તને સુરે પડી ભીડ વિરલા રતનો બોલાવ રૂપલો આવે રે વિરલા માટે તો બોલાયો છે હે રામ લખનની જોડી ઓલા મારા જોઈ સકે ના ઓલા મારા રામ લખનની જોડી ઓલા મારા રામ લખનની જોડી તારે જોઈએ મારે હરામ છે તારે જોઈએ વીરા બધું મારે ઓ વીરા રે મારા રામ લખનની જોડે આખા ગોટી ગુજરાતમાં રૂપલા ને વીરલા ને જોડે અરે રતનબા હા વીરા આ ધ્વજ રણમાં મને હાકલો દેવાનું કારણ વીરા આ તે વીરા હું તો તારી ભાભીને એ આપણા ગગાના વાણા તેડવા જાતા હતા ને હા વીરા તો આજ એ તારી ભાભી ઘરેના પેરી પારીને હે આજ રેતીના રણમાં વીરા થાકી ગઈ છે અરે મારે વીરા હું તને કઈને થાકી ગયો કે આ બૈરું માણસ હોય ને એને એટલા બધા ઘરેના ના લઈ અપાય તો વીરા એ આજ મેં તારા નેહડે મૂકવાનો રસ્તો બતાવી દીધો છે વીરા તો સામા મળ્યા છે ને તને હા વીરા એ તો તો આ આ જે- જે પોકે છે આજ એ તારા ઘરે ગતા રહ્યા ને વીરા આજ એ આપણા બેવે આપણા ગગાના વાણા તેડીને જટ ઘરે પાછું હાલવું પડશે વીરા વીરા મને શું મળે વીરા તને જે જોઈએ એ મળે વીરા પણ આપણે ગગાના વાણા તેડીને એ ગગો રિહાઈને બેઠો છે વીરા આ પેલો આ આવડો હતો ઈ હા એના આના તેડવા જવાનું છે એમ જટ તેડીને જટ ઘરે પાછા હાલવું પડશે વીરા હા તો હાલ વીરા હે આનલા તેડવા હાલ્યા બારી બારી આનલા તેડવા હાલ્યા રે હે આનલા તેડવા હાલ્યા બારી બારી આનલા તેડવા હાલ્યા રે લો હા સાવો દેવા સામે તે મોડિયા યોજમેલ રાજા દેવા સામે તે મોડિયા યોજમેલ રાજા એ અવળા સૂતો નગાયો આય ભાઈ પાસાવડી જગે હાલ્યા 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 અરે વીરા આજે વીરા અધવચ રોકાવાનું એટલું કારણ છે વીરા આજે તને કાંઈ ખબર પડતી નથી વીરા તો વીરા તને એક સત્ય વાત કહું સામે અજમર રાજા દેખાય છે ને વીરા એક પેટના વાજિયા કહેવાય છે વીરા પેટના વાજિયાના સુકણા લઈને આપણે ગગાણા વાણા તેડવા જઈએ ને તો આપણો ગગો વીરા હાથ હાથ પેઢી વગર ભાજીઓ રે વીરા એટલા માટે આપણે ગગાના વાણા તેડવા જાવ નથી વીરા આમ જઈશું તોય ઉપાધિ છે ને આમ જઈશું તોય ઉપાધિ છે આજે રાજાનો પ્રધાન મને લાગે છે તને ગમે તે કહેવા આવે વીરા તો આજ તારે સત્ય કહેવાનું હોય પણ હું પણ સત્ય કહેવાનો નથી વીરા બરાબર ને તો વીરા મુકે આપણે બે ભરીએ વીરા અરે વીરા પ્રધાનજી આ રાયકાભાઈઓ મીઠી મીઠી વાતો કરતા કરતા હાલ્યા જતા હતા અને અચાનક એમની નજર આપણા પર પડતા એ કેમ ઓડામુખી ઊભા છે જાઓ ને જટ જઈને તપાસ કરો હે રાયકાભાઈ હા પ્રધાનજી હરે રાયકાભાઈ હા
તમે સરસ મજાના ગીતો ગાતા ગાતા જઈ રહ્યા હતા અને અચાનક આ રાજાને પ્રધાનને જોઈને તમે એવરું કેમ ફરી ગયા? અરે પ્રધાનજી, તમારા રાજનને કહો આજ સત્ય કહીએ તો કઈ ખોટું તો નહીં લાગે ને? અરે રાયકાભાઈ, અમારા મહારાજા તો એટલા દિનના વોડા છે કે અમને જરા પર વાતનું દક તો નહીં જ લાગે. તો તમારા મહારાજાને પૂછજો, સત્ય કહીએ તો કોઈ ખોટું તો નહીં લાગે ને? ભલે રાયકાભાઈ. અરે મહારાજા, રાયકાભાઈ એમ કહી રહ્યા છે કે અમે સત્ય કહીશું તો તમને જરા પણ ખોટું તો નહીં લાગે ને? અરે રેખાભાઈ, હા રાજન. તમે તો મારી રૈયત છો હા અને રૈયત રાજાને કઈ પણ કહી શકે ને. હા રાજન. એમાં ખોટું લગાડવાનું ના હોય. એવું છે? તમારા દિલની અંદર જે પણ વાત હોય ને એ તમારા મહારાજા સામે તમે કહી શકો છો ભાઈ. તો રાજન, આજ હૈયા કેરા પથ્થર રાખીને આજ અજમર રાજ સાંભળજો. આજ બોલીને સંભળાવીએ કે અજમર ગઈને સંભળાવીએ. અરે રેખાભાઈ, હા રાજન. તમારા મનને જે યોગ્ય લાગે ને હા રાજન. એ રીતે તમે કઈ મને સંભળાવો. એ આજે રાયુ કા કોઈને રાજના બડો રે. હા રેખાભાઈ, હે આજે રાયુ કા કોઈને રાજન હા બડો રે. હે કરું મારા ગલડા કઈ વાત ના મેના બોલે છે મને પણ જણાવો, હું પણ જાણું. ગડરી પ્રજા અજમલ એના બોલે રે. શું કહો છો રેખાભાઈ? હે અજમલ વાદ્યો અવતા, અજમલ વાદ્યો અવતાર રે. કોકણ ગડરી પ્રજા અજમલ એના બોલે રે. વાંજ્ય ગાયને મને મેળને ના મારો મારા ભાઈ. અરે અજમરદા, અરે હા રેખાભાઈ, આજ હું ને મારો વીરો કહેતા નથી અજમરદા. આજ આખી આખી પોકરણ ગડી રહી છે. આજ અજમલ રાજા તમને એ આજ એક વાજિયા મેણાના બોલ બોલે છે. અજમલ રાજા એક પેટનો વાજિયો કહેવાય છે વીરા. વાજિયાના સુકણ લઈને જઈએ ને તો અમારો ગોગો હાથ હાથ પીડી વગણ વાજ્યો રે. એટલા માટે અમે તમે જોઈને ઘરે પાછા વળી ગયા હતા. પણ હતા અરે રેખાભાઈ, તમે કેમ બોલો છો કે મને વાંચો? તમે શા માટે કહો છો મારા ભાઈ? કારણ કે તમે ભૂલો છો હજુ કે મારા આંગણે સૂરજને પણ ઝાંખો પાડે એવી જગદંબા જેવી ત્રણ દીકરી રાજમાં રમે છે. લાસા લક્ષ્મીને વાલી દીકરી સગુના તો કઈ રીતે વાંચી કહેવાય મારા ભાઈ? અરે અજમલ રાજા, દીકરીને ભાણમાં આવીને કેમ ભાણ બોલી બેઠા છો? દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. એ આજ કાલ પાખો આવે ને એ ફરડ દેન ઉડી જાય. એ બેરો પમડો લીંગડો દીકરો હોય ને મહારાજા તો એ આજ વારસદાર સંભાળે મહારાજા. અરે હા રેખાભાઈ, હા મહારાજા. તમારી વાત કેવી તો સાચી છે. હા દીકરી જો આજે પરણાવીને કાલે સાસરેથી થાય. હા મહારાજા. જો મારે રાજકુંવર હોત ને મારી રાજ ગાદી સંભળત કા નહીતર મારે રાજને કાલે તારે દેવાનો સમય આવશે. હા મહારાજા. એટલા માટે કાલે તમે સારા સુકણ લઈને તમારા ગગલાના વાણા કરવા જઈ શકો છો ભાઈ. હા વીરા. એ વીરા, એ વીરા, આજ આપણે આપણા કાર્ય ઠાકરના સુકન લઈને આપણા ગગાના વાણા તેડવા જઈએ, બરોબર ને? એ સારા સુકના લઈ હાલ્યા રે બારી ભાઈ, સારા સુકના લઈ એ હાલ્યા રે લોલ. હરે કિરીટભાઈ, બોલો મહારાજા. હરે વીરા પ્રધાન, બોલીએ મહારાજા. હવેથી મારે આવા કડવા વચનો સંભળાતા નથી. તો આપણે
આપણે રાજા તરફ આપણે પાછા વળવું પડશે. ભલે મહારાજા. હો આજ રાજાને પરદાના બાને વચાવી અરે અરે મહારાજા, અરે મહારાજા, થોભી જાઓ. આપણે રાજ દરબાર તરફ જઈ રહ્યા છીએ, પણ આ સામેની કોરથી કઈ અવાજ આવી રહ્યો છે. એ અવાજ સાનો છે મહારાજા? એ આપણે જઈને જોઈએ મહારાજા. અરે હા વીરા, તો ચાલો. ફોર હાલો ભગવાન. અરે વીરા પ્રધાન, બોલીએ મહારાજા. આ રુધિર અહીં સાનું વહી રહ્યું છે? લાગે છે કોઈ પશુનો શિકાર કર્યો છે, જંગલી પ્રાણી. અરે મહારાજા, આ પશુનો શિકાર નથી મહારાજા, આ કઈક મનુષ્યનો શિકાર છે મહારાજા. કઈક આ ભેરવાનું તોફાન લાગે છે મહારાજા. અરે હા વીરા પ્રધાન, આ ભૈરવ તો જીવતા માણસનો નાશ કરે છે. હવે તો મારે ભોળિયા સંપૂર્ણ તપ કરવા માટે વનમાં જવું પડશે, કારણ કે ભોળિયા સંપૂર્ણ હું ભગત છું અને મારે પુત્ર પ્રાપ્તિનું વરદાન પણ જોઈએ છે, કારણ કે વાંજીએ મેના સાંભળીને મારા કાન ભરાઈ ગયા છે. હા મહારાજા. એટલે આપણે રાજ તરફ પાછા વળવું પડશે હવે. ભલે મહારાજા. ઓ આજ રાજાને પરદાના બાને વચાવી અરે ચાલ્યા રાજને દરબાર, રાજાને પરદાના બાને વયાવી અરે અરે વીરા પ્રધાન, બોલે મહારાજા. સતીજીને રાજમહેલમાં બોલાવો. ભલે મહારાજા. હલે હેજીયા જબર ધાન બોલાવે રાજમાતાયા વજો રે. આવજો રાજને દરબાર પર દાન બોલાવે રાજમાતાયા વજો રે. હાલો આજે પરધાન બોલાવે માતા આવશે. હા માતાજી. આવશે રજની
હા વીરા કોઈ દિવસનો સમય ના હોય બાંધવ મધરાતીનું પોર પામ્યો છે મેઘલી રાત પણ જામી છે વીરા આપમાં વીજળી ચમકારા કરી રહી છે ઝરમર ઝરમર પોકારના ઢોળે મેઘ વરસી રહ્યા છે વીરા આવા સમયે રાજમાતા મિનળને યાદ કરવાનું કારણ શું હોય વીરા હરે માતાજી હું નહીં મહારાજે યાદ કરે છે તમને ઘણું સારું વીરા તમે પણ રાજમાતા મિનળની ઝાજી ખમાયો હોય બાંધવ ઝાજી ખમાયો હરે દાસ કોઈ દિવસનો સમય ના હોય દાસ હા જુઓ તો ખરા જે મારા સ્વામીનાથ મારા નગરમાં આવતાની મોય મારા સ્વામીનાથ મારા મુખ જોતાની સાથે અવરા મુખ ફેરવે છે મારા નાથ આજે સવારના દુખતાની સાથે મારા સ્વામીનાથ નગરમાં ગયા હતા નગરજનોની સંભાળ લેવા મારા નાથ અને ફરત પાછા ફરતા આજે મારા મુખ જોવાની સાથે મારા અવરા મુખે ફરે છે મારા નાથ એવા તે નગરમાં જાતા કોણે તમને કડવા ભેન કીધા કોણે તમારા અપમાન કર્યા જેને કારણે મારા સ્વામીના દિલીરાજ ભાઈ છે મારા નાથ એકવાર મારા સામું જોઈને બોલો મારા નાથ આજે મારા સ્વામીનાથ મારી સામું જોવા રાજી નથી મારી સાથે વાત કરવા પણ રાજી નથી મારાથી તો કોઈ નથી અપરાધ થઈ ગયો હોય ને મારા નાથ આજે મારો કઈ વાંક ગુનો નથી મારા નાથ મારાથી અપરાધ થઈ ગયો હોય તો મને સજા કરો મારા નાથ પણ આમ અબડા નારી જોઈને આમ અબડા મુખે ના ઉભા મારા નાથ તો લાવા જ મારા રાજમાં આવીશું તો બે હાથ જોડી વંદન કરું બની શકે તો મનનો ભાડ હળવો કરાવું દલડાની વાત જાણું મારા સ્વામીનાથ હેમ આજે મારા સામું જોતા નથી આજે સતી રે આવી રે સ્વામીનાથ
એ કહું માર ધલડાની વાત રાજા એ કહું ને સાથી મારા ભાડો રે હા મારા નાથ હો આજ જાતા રે ખેડૂતો સદી મેણા બોલી અરે હા મારા નાથ હવા કરવા વેર કામ બોલો છું મારા નાથ હે આજ જાતા રે રાઈકાઓ મેણા સદી બોલી અરે જાણું છું મારા નાથ પોકળ ગળની રૈયત મુજને મેણા વાર રે હરે સતી અરે મારા નાથ આપણી જ રૈયત આપણને મેણા મારે છે હા જી મારા નાથ અરે રહી વાત આપણા વાતથી આપણાની તો કોણ કહે છે કે પોકળ ગણના આદમી અજમેર પાપી મિને સટરી મિનેર દે વા પેટે વાંજિયા કેમ કહેવાય સ્વામીનાથ કેમ કહેવાય આજે મને સમજાવો મારા નાથ અને રહી વાત કે આપણા રાજમહેલમાં તો આપણે રૂપ રૂપ નંબાર જેવી જગદંબા સ્વરૂપ ત્રણ ત્રણ દીકરીઓ આપણા રાજમહેલમાં રમી રહી છે સ્વામી તો પછી આજ ઈજ પ્રજા આપણને વાજિયાના મહેલના કેમ દેશે મારા નાથ કેમ દેશે મને સમજાવો મારા નાથ હરે સતી ખેડૂત ભાઈ અને રાયકા ભાઈ ને મેં પણ કહ્યું કે મારા આંગણે ત્રણ ત્રણ દીકરી રમે છે હા મારા નાથ લાસા લક્ષ્મી સગુણા તો કઈ રીતે વાંજ્યો કહેવાય જતી હરે સતી રાયકા અને ખેડૂત ભાઈએ મને જવાબમાં કહ્યું કે રાજા અજમલ તમારી રૈયત તમારા મુખ હેત માટે જવા નથી માંગતી હા મારા નાથ કારણ કે તમે પાપી પેટે વાંજ્યા છો અને કહ્યું કે તમારા ઘેર દીકરો નથી તમારા રાજકુંવર નથી એટલે માટે તમે વાંજ્યા છો રાજા આવું કઈ નહીં આપણી જ રૈયત આપણને મેણા મારે છે સતી હા સ્વામીનાથ કારણ કે આપણે દીકરો નથી ને એટલે આપણે વાંજ્યા મેણા સાંભળવાનો સમય આવે છે સતી હા મારા નાથ ચાલુ છું મારા નાથ કે આજે હું જ આજે દીકરીઓના પ્રેમમાં આંધળી બની હતી કે આપણે ઘેર પુત્ર નથી આપણે વારસદાર નથી મારા નાથ આજે મને એ સમજ આવ્યું કે પુત્ર કોને કહેવાય મારા નાથ કે દીકરીઓએ કોઈના રાજ રહ્યા નથી ને રહેશે પણ નહીં તો હા મારા નાથ એ વાત તમારી સત્ય છે ભગવાને આપણને બધું જ આપીશું કસાની ખોટ મેલી નથી પણ આજે ભગવાને આપણે એક વાતની ખોટ મેલી છે કે શેર માટેની ખોટ છે આપણે ઘેર પુત્ર નથી મારા નાથ હેમ જાણી આજે પોકળ ગની પ્રજા આપણને વાજિયાના મહેનાથી કરે છે મારા નાથ હૈયે હા મેં આખો મારા નાથ તમે તો પોકળ ગના રાજવી કહેવાય પ્રજાના પાલનહાર છો દેશના આધાર છો મારા નાથ તમે આમ હૈયું હારી જશો તો આ પ્રજાનું શું થશે અને મારું શું થશે મારા નાથ હરે સતી હવેથી મારે કડવા વેણો સંભળાતો નથી વાંજ્યા પેણું મારાથી સંભળાતું નથી સતી આજ મને જીવવા કરતા મરવું વાળું લાગે છે સતી મારા નાથ હરે સતી આવા કડવા વેલ તમારા મુખ સોંપતા નથી મારા નાથ હરે સતી હું ભોળિયા શંભુ પૂજા અર્ચન કરું છું તો ભોળિયા શંભુનું શંકરના દ્વારે જઈને પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગવા વનમાં જવાની તમારી જોડે જટ રજાવલો છું સતી ભલે મારા નાથ આજે તમારે વન વગડે તપ કરવા જવું હોય તો આજે રાજમાતા મિનળદેની કોઈ ના નથી મારા નાથ પણ આજે મારે ઈ જ વાતની દુઃખ છે મારા નાથ કે આપણે રાજમહેલમાં ત્રણ ત્રણ દીકરીઓ આપણે રાજમાં રમી રહીએ છીએ મારા નાથ અને આજે એમાં આપણી સગુણા દીકરી લાયક આજે 16 વર્ષના થયા છે મારા નાથ તો દીકરી ઉંમર લાયક થાય એટલે એના સાસુએ શોભે તો અપરાધમાં સારા ઘોરદેવ તેડાવો સારા
અને દેશ પરદેશ બેનબાના માગા મોકલાવો ઘડિયાળ ગને રેવડાવો સારા મુહૂર્ત ગોતો સારા રાજવાડા ગોતો અને બેનબાના ઘડિયાળમાં ઘરને લેવડાવો ચોરીના 4 ફેરા ફેરવાઈ અને સાસરે વડાવી પછી હું તમને રાજી ખુશીથી વનવગડે જવાની રજા આપીશ મારા નાથ. ભલે સતી હરે વીરા પ્રધાન. આપણા રાજમાંથી ગોર મહારાજને બોલાવીને સપનું સીપણ ₹1 હાલો સગુણાનું માગું લઈને જવાનું છે. ભલે મહારાજા. હેજી આજ પર દાનવો લાવે ગોર મહારાજિયા આવજો રે. હે આવજો રાજન દરબાર પર દાન બોલાવે ગોર મહારાજિયા આવજો રે. બોલાવવાનું કારણ? અરે ગોર મહારાજ, તમને બોલાવવાનું એટલું કારણ છે કે તમારી સગુના દીકરીનું માગું લઈને જવાનું છે. ભલે પ્રધાનજી, એ તો મારો ધંધો છે, જરૂરથી જઈશ. અરે ચાલો રે સાહેરિયા, ચાલો રે સાહેરિયા, આજે ઘરે તો દરેક જણને જણાવવાનું કે ગામ સુરાસા મળ રામ મંડળ જો અહીંયા રમાતું હોય
અને જેને એક જ આપણે વખત કહ્યું હોય કે દર્શન કરવા પધારજો, તેવા મારા પરમ મિત્ર લુણાવાડાથી નવીનભાઈ માછી જો પધારી રહ્યા હોય અને આપણી સમક્ષ એવા હમણો જ્યાં પણ હોય રામા મંડળ રમાતું હોય ત્યાં ભગવાનનો ફોટો લઈ અને તેવા દર્શન કરવા પહોંચે છે અને આપણી સમક્ષ તેવા રામદેવ પીરના મહારાજનો ફોટો લઈ અને પાઠના દર્શન કરવા માટે પધારી રહ્યા હોય તો આપણે તેમના સ્વાગત કરીશું અને 2-5 મિનિટનો સમય બગાડી અને તેમને આવકાર આપીશું. તો આપણી સમક્ષ રામદેવ પીર મહારાજનો ફોટો લઈ અને નવીનભાઈ માછી લુણાવાડા અગરબત્તીવાળા પધારી રહ્યા હોય તો હેતથી એમનું સ્વાગત કરીશું. હલો. હરે આજ આનંદ આનંદ રે આનંદ મારે ઓગણીએ, હે આ તે રામ પીર પધાર્યા રે આનંદ મારે ઓગણીએ, હે આજે રામ પીર પધાર્યા રે આનંદ મારે ઓગણીએ, હે અમને ભૂલડે વધાવો રે આનંદ મારે ઓગણીએ, હે મારા રોમો પીર પધાર્યા રે આનંદ મારે ઓગણીએ, હે આજે રોમો પીર પધાર્યા રે આનંદ મારે ઓગણીએ, હે વાલાવો ને આવો ને જોઉં તમારી વાટ લડીએ, હે રમાવો ને આવો ને જોઉં તમારી વાટ લડીએ, હે વાલા નહીં રે આવો તો મેરી સાઈ જઈશું, હે વાલા નહીં રે આવો તો મેરી સાઈ જઈશું, એવા મિત્તલ બેઠું વાટ લડી વાલાવો ને આવો ને જોઉં તમારી વાટ લડી, વાલાવો ને આવો ને જોઉં તમારી વાટ લડી, વાલા તમે આવો તો દર્શન કરીએ, વાલા તમે આવો તો દર્શન કરીએ, એવી ઉભરાણી મારી આંખ લડી વાલાવો ને આવો ને જોઉં તમારી વાટ લડી, ઉડે રે ગુલાલ આજ મિત્તલ બેન ના ઓંગણે, ઉડે રે ગુલાલ, ઉડે રે ગલાલ મારા મિત્તલ બેન ના ઓંગણે, એ ભૂલડાવે રાય એવા છોટણા ઝંડાય મારા મિત્તલ બેન ના ઓંગણે, ભૂલડાવે રાય, ભૂલડાવે રાય ગોગલિયા રે રાય મારા મિત્તલ બેન ના ઓંગણે,
આજ મારા આંગણે વાલીડો પધાર્યા આજ મારે આંગણે રોમો પીર પધાર્યા રોમો પીર પધાર્યા ને આનંદ મંગલ ગોરિયા રોમો પીર પધાર્યા ને દર્શન બને આજ મારે આંગણે રોમો પીર પધાર્યા હે આજ મારો આંગણે રોમો પીર પધાર્યા તો આજે આપણા આંગણે નવીનભાઈ માછી પધાર્યા હોય અને 1101 રૂપિયા મૂકી અને રામદેવ પીર મહારાજના પાઠના દર્શનનો લાવો લેતા હોય તો ધન્યવાદ છે કે આપણી સમક્ષ અહીંયા સુધી પધાર્યા અને આપણું એક આમંત્રણને માન આપી અને ગમે ત્યાં જવાનું હોય એ છોડીને પણ આપણી સમક્ષ પધારતા હોય તેવા મારા પરમ મિત્રને ધન્યવાદ કે મારો ભોણ જતા જ તેઓ હાજર થઈ જાય અને જ્યારે બી કોઈ કે તમારો ભોણ આવશે ને તો ગમે તેવું મંડળ છે ને તો હું ત્યાં પહોંચીશ તે બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને મંડળ થકી પ્રાર્થના કરીએ કે તેમને જે કઈ યાત્રા શરૂ કરી યાત્રામાં રામદેવ પીર અવતાર જે કઈ એવા એમનું દર્શન હોય અને એમનું જે કઈ એમનું ઈચ્છા હોય એ પૂર્ણ કરે તે બદલ ખૂબ ખૂબ પ્રાર્થના કરીશું. જય દોલતધણી. બોલી શ્રી ગામ ને ગામ ખેડા બોલી શ્રી અલગ ધણી રામા પીરનો જય. આજ રોજ સોઢોલી ગામે જ્યારે મિત્તલબેન ઠાકોરના આંગણે જ્યારે રામા મંડળ રમાતું હોય તો આ મંડળની અંદર ઉપસ્થિત મારા સ્નેહી પ્રિય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો તથા મારા ફૂલ જેવા નાના ફૂલકાઓને રામ રામ અને જય રામા પીર. મિત્રો, હું લુણાવાડાથી અંબિકા નવીન બ્લોગ્સ અને અલખ પ્રેમી આપ સૌના ચરણોમાં વંદન કરું છું. મિત્રો, અત્યારે હું મહીસાગર જિલ્લો હોય કાં તો અધર જિલ્લો હોય 2 મહિના ને 15 દિવસથી સતત જેટલા પણ મારા રામા બાપાના પાઠ ચાલે છે મિત્રો, અને જ્યાં પણ પાઠ ચાલે છે મિત્રો, અને જે પણ જગ્યાએ રામા મંડળ ચાલે છે મિત્રો, એ પાઠે પહોંચી અને રામાપીર પાઠના દર્શન કરું છું અને મારી યથાશક્તિ પ્રમાણે એક લાઇટિંગ વાળો ફોટો લઈને જાઉં છું. મિત્રો, આજ રોજ ખરેખર આ સોઢોલીનો પ્રેમ અને આ ઠાસરા તાલુકા સુધી મને પહોંચાડ્યો છે. અને મિત્રો, ખરેખર જિગ્નેશભાઈનો કોલ આવ્યો કે નવીનભાઈ તમારે આવવાનું છે. મેં તરત જ એમને કહી દીધું કે જિગ્નેશભાઈ તમારો કોલ એ ફાઇનલ છે. અને મિત્રો, હું એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. તો મારા જિગ્નેશભાઈ માટે એક જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું કે એમના થકે હું આગળ આ પાઠની અંદર દર્શન કરી શકું. મિત્રો, આજ રોજ સોઢોલી ગામે જે તમે મને આવકાર્યો છે મિત્રો, જે મારા વડીલને આવકાર્યા છે મિત્રો, અને જે મારી ટીમને આવકારી છે મિત્રો, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું ને હંમેશા માટે આભારી રહીશ. મિત્રો, આજ રોજ મને ખૂબ જ આનંદ થાય છે કે સુરા સામળ આ મંડળની અંદર 209માં પાઠના મેં દર્શન પૂર્ણ કર્યા છે મિત્રો. 209 પાઠના દર્શન પૂર્ણ કર્યા છે. જ્યારે આવી કૃપા મારા 12 બીજના ધણીની હોય અને આપ સૌનો સાથ અને સહકાર હોય ને મિત્રો, ત્યારે બનતી હોય છે. મિત્રો, મંડળ ચાલુ છે, વધારે સમય ન લેતા ભગવાન શ્રી રામા બાપાને પ્રાર્થના કરું છું કે સુરા સામળ જે રામા મંડળ છે એ ઉત્તર પ્રગતિ કરે અને છેક એમની મંજિલ સુધી પહોંચે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અને મિત્રો, એક આપણો ડાયલોગ ફેમસ છે, જો કહેતા હોય તો માર દો. જો મારા સુરા સામળના હાવા જો કહેતા હોય તો માર દો ભાઈ, માર દો ભાઈ. રંગ જો મેં કે જંગ જો મેં, પણ મારા મિત્તલબેન ઠાકોરના આંગણે જ્યારે સુરા સાવણનું મંડળ રમાતું હોય ને વાલા, ત્યાં